ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર શેર હોલ્ડર્સ, સંભવિત શેર હોલ્ડર્સ અને સંચાલકો એટલે કે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ કઈ કઈ વ્યક્તિઓ છે તેના વિશે સમજી ચૂક્યા હતા. આજે આપણે આગળ વધીએ છીએ એમાં એટલે કે લેણદારો એટલે કે આપણા ક્રેડિટર્સ કે લેણદારો એવા વ્યક્તિઓ છે કે જેની પાસેથી આપણે માલ કે કોઈ પૈસા ઉધારીમાં લીધેલા છે એટલે એને લેણદારો કહેવાય. તો લેણદારોમાં ટૂંકા ગાળાના લેણદારો કે જેઓ ધંધાકીય એકમને ઉધાર માલની સગવડ પૂરી પાડે છે તેનો સમાવેશ કરી શકાય. બેટા, ધંધાકીય એકમની અંદર બધું જ કેશ ટુ કેશ ટ્રાન્ઝેક્શન થાય ને એવું જરૂરી નથી હોતું. મોસ્ટ ઓફ ઉદાહરણ તમે જોવા જાશો ને તો તમને ઉધારના જ જોવા મળશે. તો લેણદારો એટલો જ ભાગ આપણા ધંધાકીય એકમમાં ભજવતો હોય છે. એ આપણને ઉધાર માલ આપે છે, ખરીદી કરવાની છૂટ આપે છે. તો હવે એ વ્યક્તિ શું કરશે તો કે લાંબા ગાળાના લેણદારો હોય ઘણા કે જે આપણને નાણાં આપતા હોય, લોન આપે છે ને બેંક આપણને, તો એ બી એક પ્રકારના ક્રેડિટર્સ જ કહેવાય આપણા. કે કંપનીના ડિબેન્ચર્સ હોલ્ડર્સ કે ડિબેન્ચર હોલ્ડરો પણ આપણને રૂપિયા આપે છે, સમાવેશ કરવામાં આવે. આ બંને પક્ષકારોએ ધંધાકીય એકમ પાસેથી ભવિષ્યમાં પોતાના નાણાં મેળવવાના હોય છે અને આપણી પાસેથી એને નાણાં લેવાના હોય. તો આ પક્ષકારો દ્વારા ધંધાની કમાણીની સ્થિતિ તેમજ આર્થિક સ્થિતિ અંગેની વર્તમાન અને ભવિષ્ય અંગેની જાણકારી મેળવવા માટે આ પ્રકાશિત હિસાબોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને શું થાય છે કે તમને ખબર હોય ને તો ઘણી વખત સાંભળ્યું હશે કે અમારે લોન લેવી છે ને તો સૌથી પહેલાં બેંકે પાસબુક માંગી છે મારી પાસે કે તમારી ઇન્કમ કેટલી છે. મતલબ તમે લોન લ્યો છો તો એનો ઇન્સ્ટોલમેન્ટ આવે છે, જે હપ્તો આવે છે, એ હપ્તો તમે ભરી શકશો કે નહીં ભરી શકો ને બેંક પહેલાં કન્ફર્મ કરે. તેમ ક્રેડિટર્સ જે હોય ને બેટા, જે લેણદારો, એ બી તમારી ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ જોશે અને એ ઉપરથી જ તમને શું કરશે તો કે ક્રેડિટ આપશે, મતલબ કે તમને માલ ઉધારમાં આપશે. તો આપણા આ હિસાબો છે એ હિસાબો ધંધાકીય એકમનો એક પક્ષકાર એવો પણ એટલે કે લેણદારો જેને જરૂરી નીવડે છે. અને પછીની વાત કરીએ તો એમ્પ્લોઈઝ એટલે કે આપણા ધંધાકીય એકમના કર્મચારીઓ. તો ધંધાકીય એકમના કર્મચારીઓ હિસાબો પરથી પોતાના પગાર વધારાના, બોનસ અને નોકરી સુરક્ષા અંગેની સ્થિતિનો ખ્યાલ મેળવે છે. મતલબ કે જો ધંધાએ નફો કર્યો હોય તો આપણને ખબર પડે ને કે પગાર આ વર્ષે વધશે કે નહીં વધે, બોનસ મળશે કે નહીં મળે, અને નોકરીની સ્થિરતા એટલે કે જો ધંધાકીય એકમ જે છે એ ધંધાકીય એકમ ખાસ કરીને શું કરશે કે ધંધાકીય એકમ જે કોઈ પણ છે એ ધંધાકીય એકમ આપણે ત્યાં જે છે એ ધંધાકીય એકમ કર્મચારીને ફ્યુચરની અંદર સુરક્ષિત રાખે છે કે નથી રાખતા તે જોવા માટે થઈને નોકરીની સુરક્ષા આપણે ત્યાં કમ્પલસરી છે કે નથી, બરાબર છે, તેનો શું કરે છે તો કે તે ખ્યાલ મેળવે છે. મતલબ સામાન્ય રીતે કર્મચારીઓ માટે હિસાબોમાં અગત્યનું અંગ ધંધાનો નફો હોય છે. એટલે એકચ્યુઅલી બેટા છે ને, નફો ધંધાકીય એકમમાં કમાણી કરવામાં આવે ને તો ધંધાકીય એકમ જે છે એ ધંધાકીય એકમ બહુ સારી રીતે શું કરે છે તો કે આગળ વધી શકે છે. એના ઉપરથી આગળ વધીએ તો આગળ વધી શકે તો કર્મચારીની જે નોકરી છે એ સ્થિર રહી શકે છે. સમજી શકો છો હું શું કહેવા માગું છું. જો નફો નથી કમાણી કરતો તો ખોટ કરશે, બસ બે જ પરિણામ હોય ને, કાં તો નફો હોય ને કાં તો ખોટ હોય. હવે જો એ ખોટ કરે છે તો શું થશે તો કે કંપની જે છે એ કંપની ખાસ કરીને ખોટ કરે છે તો કહેવાનો મતલબ એ બાબતનો કે કર્મચારીઓને શું કરશે, જતું કરશે. જેમ કે તમારા ઘરમાંથી ઘણા બધા લોકો અત્યારે આપણે COVID-19ની સિચ્યુએશનની વાત કરીએ તો એક એક્ઝામ્પલ જોઈન્ટ કરું છું આની સાથે કે COVID-19ના કારણે આપણે ટોટલી બેટા 56 ડેઝ યા ફિર 60 ડેઝ જેવું લોકડાઉનમાં રહ્યા હતા. મતલબ કે બધો ધંધા જે કંઈ પણ છે એ કેવો હતો તો કે ચોપટ થઈ ગયો હતો. તો હવે મતલબ એ બાબતનો નીકળે ખાસ કરીને કે ધંધાકીય એકમ જે છે એને શું કર્યું તો કે ઘણા બધા કર્મચારીઓને
જતા કરી દીધા, કારણ કે ધંધો થયો નથી. 2 મહિના ધંધો બંધ રહ્યો, ઇન્કમ કોઈ પણ જાતની ધંધાકીય એકમને થઈ નથી. તો આ બધા કારણસર ધંધાકીય એકમ એવા ઘણા કર્મચારીઓ છે કે જેને જતા કરી દીધા. તમે તમારા આજુબાજુના પાડોશીમાં સાંભળ્યું હોય, તમારા રિલેટિવ્સમાં સાંભળ્યું હોય કે એમ કહી દીધું હોય કે ભાઈ હવે કાલથી આવતા નહીં તો ચાલશે, ઓર એલ્સ તમારી સેલરી જે છે એ અમે ટૂંકાવી દઈએ છીએ, અમે હાફ કરી નાખીએ છીએ કારણ કે અત્યારે અમારી પાસે પૈસા નથી. આ અત્યારનું આપણું રિસન્ટનું એક્ઝામ્પલ છે, બરાબર છે. તો કહેવાનો મતલબ એ બાબતનો છે કે કર્મચારીઓને હંમેશા ધંધાની જે કંઈ પણ ઇન્કમ થાય છે તેની સાથે ડાયરેક્ટ કનેક્શન લગાડવામાં આવતો હોય છે. તો સામાન્ય રીતે કર્મચારીઓ માટે હિસાબોનું અગત્યનું અંગ ધંધાનો નફો હોય છે. નફાના આધારે પોતાની માંગણીઓ તેઓ સંચાલકો સમક્ષ રજૂ કરે છે. એટલે કે ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ અને વિકાસ સારો હશે તો પોતાની નોકરી સુરક્ષિત છે તેનો અંદાજ બાંધી શકે છે. આમ હિસાબો તેમના માટે પણ ઉપયોગિતા ધરાવે છે. એટલે કે એમને ખબર પડે કે તેઓ કન્ટિન્યુ કરશે કે નહીં કરે. નંબર 6, વેરા અધિકારીઓ એટલે કે ટેક્સ ઓથોરિટીઝ જે છે તે. દેશમાં વિવિધ પ્રકારના વેરાઓ ધંધાની આવક, ધંધાની પ્રવૃત્તિઓ તેમજ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓની ઉઘરાણી અંગે દરેક વર્ષના અંદાજપત્રમાં સરકારો દ્વારા આ અંગેની જોગવાઈ કરવામાં આવે છે. આ વેરાઓની ઉઘરાણી અંગે દરેક વર્ષના અંદાજપત્ર સરકારો દ્વારા આ અંગેની જોગવાઈઓ કરવામાં આવે છે. આ જોગવાઈઓ પ્રમાણે વેરાઓની ચૂકવણી ધંધા દ્વારા કંપનીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. વેરાની ચૂકવણી અંગેની જવાબદારી હિસાબો પરથી તૈયાર થતી હોય છે. તૈયાર થયેલા હિસાબો અને ચૂકવવામાં આવેલા વેરાઓ અંદાજપત્રની જોગવાઈઓ પ્રમાણે ચૂકવવામાં આવ્યા છે કે કેમ તે અંગેની તપાસ વેરા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આ વેરાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હોય છે. આમ હિસાબોનો ઉપયોગ વેરા અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવે છે. મતલબ કે ટેક્સ કેટલો આપણે ભરવો પડશે. હવે જીએસટી ઓફિસવાળા આપણને જીએસટી માટેની નોટિસ ફટકારે તો પહેલાં એને એ તો ખબર હોવી જોઈએ ને કે આપણે ટેક્સ માટે એલિજિબલ છીએ કે નથી. એટલે ટેક્સ ઓથોરિટીઝ જે છે, જે વેરા અધિકારીઓ છે, એ જોગવાઈઓ ટેક્સને લગતી જેટલી છે, કંપનીની છે, ધંધાકીય એકમની છે, એ બધું જ હું તમને શીખવાડીશ કે કેટલી હોય છે. અત્યારે હું બધું આપી દઈશ ને તમે લોકો છે ને ઘર છોડીને ભાગી જશો. એટલે કહેવાનો મતલબ એ બાબતનો કે વેરા અધિકારીઓને એ ખબર પડે કે આપણે કેટલો ટેક્સ વસૂલ કરવાનો છે. એટલે ઇન શોર્ટ બધા આજુબાજુના વ્યક્તિઓ એવા વ્યક્તિઓ છે કે જેને આપણા ધંધાકીય એકમની આવક સાથે ડાયરેક્ટલી કનેક્શન હોય, એટલા માટે તો એ આપણો હિસાબ જોતા હોય. ગ્રાહકોની વાત કરીએ, કસ્ટમર, તો કે ધંધાકીય એકમના ગ્રાહકોને નફાના સર્જનમાં અગત્યના ભાગ તરીકે ગણી શકાય. શું કામને ખબર? તમારી પાસે કસ્ટમર જ નહીં હોય તો પ્રોફિટ તો દૂરની વાત છે બેટા, માલના મૂળગા ભી ન નીકળે, બરાબર છે. તો આજનું બજાર વેચનારાઓનું બજાર નથી પણ ખરીદનારાઓનું બજાર છે. પહેલાં એવું હતું કે ઇજારાશાહી ચાલતી હતી, એટલે ત્યારે વેચનાર વ્યક્તિ જ મહાન ગણાતી, પરંતુ અત્યારે તો એવું છે કે ગ્રાહક બજારનો રાજા ગણાય, એટલે કે ગ્રાહક ખરીદનાર છે તો ખરીદનારાઓનું બજાર છે. તમારા ધંધાકીય એકમની અંદર કેટલી ખરીદી થાય છે એની ઉપર તો ડિપેન્ડ્સ કરે છે. ખરીદનાર માટે એટલે કે ગ્રાહક માટે નવા કાયદાઓ અમલમાં છે અને તે પોતાની ખરીદેલ વસ્તુના તમામ હક્કો માટે પણ જાગૃત છે. તે વસ્તુ કે સેવાની પડતર અંગે પણ સજાગતા ધરાવે છે. કંપનીના હિસાબો દ્વારા ગ્રાહકો પણ વસ્તુ કે સેવાની પડતર અને કિંમત અંગેનો અંદાજ બાંધી શકે છે. આમ હિસાબો જે છે એ ગ્રાહકો માટે પણ કેવા છે તો કે ઉપયોગી છે. મતલબ કે ખાસ ખરીદનાર માટે એટલા માટે ઉપયોગી છે કે ગ્રાહક માટે નવા કાયદાઓ અમલમાં આવતા હોય છે. આપણે કેમ જીએસટી આવ્યું છે, અને તે પોતાની ખરીદેલ વસ્તુના તમામ હક્કો માટે પણ જાગૃત હોય છે. દરેક ગ્રાહક હંમેશા જાગૃત હોય છે. અને એમાંય હવે આપણે બધા લોકો એવા ગ્રાહકો છીએ કે બહુ ટોટલી અવેરનેસ સાથે છે. નથી કહેતા કે સિંગનું પેકેટ લઈ આવીએ ને, ખારી સિંગનું પેકેટ, અને જોઈ ખારી સિંગ બગડેલી નીકળે, મતલબ કે ખોરી નીકળે છે, તો આપણે છે ને એ દુકાનદારના માથે મારીને આવીએ કે એટલે તું આ રાખ, બરાબર છે. આપણે તરત જ એમ કહીએ કે થમ્સઅપ જે છે ભાઈ તો 40 રૂપિયાની આવે છે અને તમે 45માં આપો છો, મતલબ શું, 5 રૂપીસ છે.
તમે જુઓ ને તો તમે વિચારશો ને તમારી ભેગા એજ્ડ પર્સન આવ્યા છે ને એમ કે જવા દે ને, લઈ લે ને, કરી લે, પણ આપણે એ વસ્તુ કરતા નથી. શું કામ? તો કે આપણે એટલા છે ને બેટા જાગૃત થઈ ગયા છીએ. બરાબર, આપણે તરત જ ક્વેશ્ચન પૂછશું કે ભાઈ 40 રૂપિયાની MRPની વસ્તુમાં તમે 45 છે ને, એટલે દુકાનદાર તરત જ તમને એમ કહેશે કે ભાઈ અમે ઠંડક કરીને તમને આપી છે ને, ઠંડી કોલ્ડ જે થમ્સઅપ આપીએ છીએ એના માટે થઈને 5 રૂપીસ વધારે એક્સ્ટ્રા પે કરી. આપણે તરત જ એને એમ કહી દઈશું કે તો ભાઈ અમારે કોલ્ડ જોતી નથી, તમે અમને આપો, અમારા ઘરે ફ્રીજની સેવા સરસ મજાની છે, બહાર પડેલી જે થમ્સઅપ છે ને એ આપી દો. તો બી જોજો એ તમને 40માં નહીં આપે. એટલે આ એનું એક બહાનું છે. તો કહેવાનો મતલબ એ બાબતનો છે કે એઝ અ કસ્ટમર, એઝ અ કન્ઝ્યુમર આપણે એટલા અવેર થઈ ગયા છીએ. તો હવે તમે કોઈ ધંધાકીય એકમની અંદર કાંઈ વસ્તુ લેવા માટે તમે તમારા મોલની અંદર જ તમે જાઓ છો, તો મોલમાં તમે કઈ વસ્તુને પરચેસ કરશો? કે જે એટલી આગવી વસ્તુ હશે એને જ કરશો ને. જે નવો થયેલો ઊભો થયેલો ધંધો હશે તમે એમાં ક્યારેય પણ હાથ અજમાવવા જાશો નહીં, બહુ ઓછા જાશો. એવા બહુ ઓછા વ્યક્તિઓ હશે કે એમ થાય કે ભાઈ નવી પ્રોડક્ટ આવી છે ને તો એને આપણે યુઝ કરીએ. બરાબર છે. નૂડલ્સની વાત કરીએ ને તો સૌથી પહેલાં આપણા મગજમાં એક જ વસ્તુ યાદ આવે, મેગી. હવે છે ને નૂડલ્સનું નામ મેગી પાડી દીધું છે. એકચ્યુઅલમાં મેગી એ પ્રોડક્ટનું નામ છે. બટ કહેવાનો મતલબ એ બાબતનો છે કે ગ્રાહકો છે ને હંમેશા સતેજ હોય. એટલે એ જે તે ગ્રાહક છે ને એ ગ્રાહક તમારા ધંધાકીય એકમોની જે કાંઈ પણ ખરીદી થાય છે, જે કંઈ પણ તમે વસ્તુને પરચેસ કરો છો, એ વસ્તુમાં ખાસ કરીને ગ્રાહકો શું કરશે? તો કે એ તમને હંમેશા હેલ્પફુલ થશે, પણ સાથે સાથે એ તમારા હિસાબો બી જોશે કે તમે કેવી રીતે ધંધો કરો છો. બરાબર છે. તો એ અંગેના પણ નીતિ નિયમો ગ્રાહકો પાસેથી આપણને જોવા મળે. આગળ વધીએ તો વિદેશી ઉદ્યોગ સાહસિકો, એટલે ફોરેન જે એન્ટરપ્રિનર હોય તે. તમને લોકોને ખબર હશે, આ વસ્તુ સમજાવવી પહેલાં કે આપણે ત્યાં ઇન્ડિયામાં અત્યારે વોકલ બાય લોકલ, બરાબર છે, આ થીમ ચાલે છે. બરાબર છે. આપણા પ્રધાનમંત્રીશ્રીએ હમણાં જ જોઈન્ટ કરીને એમ કીધું કે આપણે લોકોએ શું કરવાનું છે, તો કે ચીનની બધી વસ્તુઓને આપણે બહિષ્કાર કરીને દેશની વસ્તુઓને આગળ વધારીએ. તમે ઘણી બધી વસ્તુઓ એવી જોઈ હશે. એક્ઝામ્પલ તરીકે તમે એમ કહો કે ઓપ્પોનો મોબાઈલ જે છે તો મેડ બાય ઇન્ડિયા આવે છે. બરાબર છે. એસી તમે જોવા જાઓ તો મેડ બાય ઇન્ડિયા આવે છે. સેમસંગનો મોબાઈલ જ્યારે પ્લાન્ટ જે છે તમારો અહીંથી હોય તો સેમસંગ મેડ બાય ઇન્ડિયા. એટલે કહેવાનો મતલબ એ બાબતનો છે કે વિદેશી કંપનીઓ જે છે, વિદેશી કંપનીઓ આપણે ત્યાં ઇન્ડિયામાં એનું રોકાણ કરે છે. તો એવા કારણોથી એ લોકો બી તમારા ધંધાકીય એકમમાં હવે મર્જ થવા માગતા હોય, કોઈ બી વિદેશી કંપની, ICICI બેંક છે તો એ વિદેશની છે બેટા. તો આ બધી કંપનીઓ, એવી બધી કંપનીઓ છે કે જે મર્જ થવા માગતી, તો તમારા ધંધાકીય એકમનું એ રિવ્યૂ સૌથી પહેલાં જોશે. તમારું અર્થતંત્ર શું થઈ રહ્યું છે તે બી જોશે. બરાબર છે. તો સંદેશા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટની સગવડતાના કારણે વિશ્વમાં ખૂબ જ નજીક બની ગયું છે. આજે હવે મોબાઈલ આવી ગયો છે, બેઠા બેઠા ઘરે બેઠા બેઠા આપણે લંડનમાં રહેલી વ્યક્તિઓની સાથે વાતચીત કરી શકીએ. બરાબર બેટા. એટલે એ સાવ સહેલું થઈ ગયું છે હવે જે થયું છે ને તે. ઉપરાંત આર્થિક નિર્ણયો ઉદારીકરણના કારણે હળવા બની ગયા છે. 1991માં જે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ જે આવ્યું તેના કારણે. તેથી વિદેશી ઉદ્યોગ સાહસિકો એકબીજા દેશમાં પોતાની વસ્તુઓ કે સેવાઓના વેચાણની ઈચ્છા ધરાવતા હોય છે. ઉપરાંત જે તે દેશની કંપની સાથે પોતાના ધંધાનું સંયોજન કરવાની ઈચ્છા પણ ધરાવતા હોય છે. મેં કીધું ને મર્જ કરવું હોય, સંયોજન કરવું એટલે મર્જ કરવું. પરંતુ આ નિર્ણયો લેતા પહેલાં તેમના દ્વારા જે તે કંપનીના હિસાબોનો ઉપયોગ કરીને, એટલે કે જોઈને, કંપનીના તમામ પાસાઓ જેવા કે સદ્ધરતા, તરલતા, નફાકારકતા વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. આ વિશ્લેષણ કર્યા પછી તેમના દ્વારા પોતાનો નિર્ણય લેવામાં આવે છે. આમ હિસાબો વિદેશી ઉદ્યોગ સાહસિકોની દ્રષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. એ લોકો મર્જ થતાં પહેલાં તમારી કંપનીનો રેકોર્ડ એ 100% સ્વીકારશે. નેક્સ્ટ એમ કહે છે કે નિયમનકારી સંસ્થાઓ, એટલે કે રેગ્યુલેટરી બોડીઝ. હવે નિયમનકારી સંસ્થાઓ એટલે કોને કહે બેટા? કે જે છે ને નીતિ અને નિયમોનું ઘડતર કરતી હોય. તો કંપની ધંધા સ્વરૂપમાં સરકાર અને સરકાર દ્વારા નિર્મિત નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખતી હોય છે. બેટા આપણે બધી જ જે કંપનીઓ ચલાવીએ છીએ ને એ કંપનીઓ એમ આડેધડ નથી ચાલતી, આપણા મનની મરજી પ્રમાણે નથી ચાલતી. તે જે તે કંપનીઓ છે એ એક નીતિ નિયમોની અંડરમાં ચાલે. તો કોઈ એક પર્સન તો હશે ને કે જે આ નીતિ નિયમો બનાવતું હશે, કોઈ એક સંસ્થા તો હશે ને કે જે આ નીતિ અને નિયમોને ઇસ્યુ કરતું હશે, રૂલ્સ અને રેગ્યુલેશન બનાવતું હશે. આ જે સંસ્થા છે ને એ જ નિયમનકારી સંસ્થા, એટલે કે રેગ્યુલેટરી બોડીઝ કહેવાય. આપણા ધંધાકીય
આપણા ભારત દેશની અંદર સેબી છે, પછી ઈરડા છે, બરાબર છે, આ બધી છે ને બેટા ધંધાને લગતા નીતિ નિયમો બનાવે છે, બરાબર છે, જેથી કરીને કંપનીના કોઈ પણ પગલાં કે પ્રવૃત્તિના કારણે સામાન્ય પ્રજાને આર્થિક નુકસાન ના થાય, એટલે આડેધડ કંપનીઓ ચાલી શકે નહીં, મન ફાવે તેમ. આ હેતુસર સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, આપણને એકાઉન્ટમાં અને એસપીમાં બંનેમાં કામ લાગશે. ઈરડા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવેલ છે ભારત દેશની અંદર. આ સંસ્થાઓ નિયમો અને માર્ગદર્શિકા બનાવવા માટે હિસાબોનો ઉપયોગ કરે છે. ઉપરાંત નિયમો પ્રમાણે હિસાબો તૈયાર થયા છે કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરે છે. આમ હિસાબો નિયમનકારી સંસ્થાની દ્રષ્ટિએ પણ શું છે તો કે જરૂરી છે. નેક્સ્ટ આગળ વધીએ તો કે વ્યવસાયી સંસ્થાઓ એટલે કે પ્રોફેશનલ બોડીઝ જે આપણી સાથે કામ કરતી હોય છે તે જે બીજી હોય, બરાબર છે. નૂડલ્સ છે તો મેગી અને સનફિસ્ટ, તો સનફિસ્ટ અને મેગી મીન્સ કે નેસ્લે કંપની, આ બંને જે કંપની છે એ એકબીજાની વ્યવસ્થાયી સંસ્થાઓ કે. તો આપણા હરીફો ઉપરથી પણ હરીફોના હિસાબો પરથી આપણને ખબર પડે કે આપણે કેવી પ્રોડક્ટને યુઝ કરવી જોઈએ, કેવી રીતે. ફેર એન્ડ લવલી ને વ્હાઇટ ટોન બંને ક્રીમ આવે છે, બરાબર, બંને ફેરનેસ ક્રીમ છે, પણ બંને એકબીજાના કોમ્પિટિટર છે. તમને લોકોને એક્ઝામ્પલ એવા જ આપીશ છે, તમે લોકો યુઝ કરો છો, બરાબર. તો હિસાબો તૈયાર કરનારાઓને વ્યવસાયી એટલે કે પ્રોફેશનલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિ એક વ્યવસાય પણ છે. આ વ્યવસાયના યોગ્ય સંચાલન માટે દરેક દેશમાં વ્યવસાયી સંસ્થાઓ હોય છે. હિસાબ પદ્ધતિ માટે આપણા દેશમાં 1949થી ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા કાર્યરત છે. એટલે એકચ્યુઅલમાં તમને એમ કહે છે કે ICAI એ જે છે એ પ્રોફેશનલને લગતા જે કંઈ પણ નીતિ નિયમો છે ને, તમારામાંથી કોઈ પણને CA કરવું હોય ને બેટા, તો એ CA છે ને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એટલે કે ICAIની અંડરમાં કરશે. તો આ જે છે ને સંસ્થા એ કંપનીના હિસાબોને લગતા જે કાંઈ પણ નીતિ નિયમો છે, એની માર્ગદર્શિકાઓ છે, બિઝનેસ સ્ટ્રેટેજી છે, એ બધું જ રજૂ કરે છે, જેથી કરીને દેશના દરેકે દરેક ધંધાકીય એકમની અંદર એક સૂત્રતા જળવાઈ રહે પ્લસ સમાનતા જળવાઈ રહે. એટલે ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા પણ છે, જેને CS કરવું હોય ને આની અંડરમાં જવું પડે. એન્ડ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા છે, એટલે કે કોસ્ટ એકાઉન્ટ એટલે કે એ બી એક કોસ્ટ એકાઉન્ટિંગનો એક કોર્સ છે, બરાબર છે. તો એના માટે પણ હિસાબો રજૂ કરે છે. આમ વ્યવસાયી સંસ્થાઓને માર્ગદર્શિકા અને હિસાબી ધોરણો તૈયાર કરવામાં હિસાબો મદદરૂપ થાય છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે સંશોધકો અને વિશ્લેષકો. તો આ હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર એક વર્ગ છે સંશોધકો અને વિશ્લેષકો. આ ઉપયોગકર્તાઓને કંપનીની નફાકારકતા કેટલી છે, આર્થિક સદ્ધરતા કેટલી છે, તેની જાણકારી મેળવવા ઉપરાંત આ નફાકારકતા કે આર્થિક સદ્ધરતા આવી કેમ, આટલી કેમ છે, તે અંગેનું સંશોધન અને વિશ્લેષણ કરવાનું હોય છે. આ સંશોધન અને વિશ્લેષણ કંપનીને અંગત રીતે અને રોકાણકારોને શું થાય તો કે મદદરૂપ થાય છે. આ ઉપયોગકર્તાઓનું યોગદાન પણ નોંધપાત્ર છે. આ વર્ગ પોતાના અંગત હેતુ માટે જ નહીં પણ અન્યના લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય છે. આમ હિસાબી માહિતી આ ઉપયોગકર્તા માટે પણ જરૂરી છે. ભારતમાં અને વિદેશમાં સાખ પાત્રતા નક્કી કરતી સંસ્થાઓ કામ કરે છે, જેને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ક્રિસિલ, ICRA વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ એજન્સીઓ દ્વારા પણ પ્રકાશિત હિસાબોનો ઉપયોગ કરવામાં આવે છે. એકચ્યુઅલી બેટા આપણી ધંધાકીય હિસાબો હોય ને એ હિસાબો કેટલી આર્થિક સદ્ધરતા ધરાવે છે, કેટલી મિલકતો આપણી પાસે છે, કેટલા આપણે ધંધાકીય એકમો છીએ કે જેને કંપનીની નફાકારકતા સાથે સંકળાયેલા છે, બરાબર છે. તો આટલી શા માટે છે, આનાથી વધારે હોવી જોઈએ, આનાથી ઓછી હોવી જોઈએ, જેવી બધા ડિસ્કશન સંશોધકો છે ને કરતા રહેતા હોય છે. એવું નથી હોતું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ્સની અંદર જ સંશોધકો હોય. તો રિસર્ચર જે છે આપણા ધંધાકીય એકમનો વ્યક્તિ એવો વ્યક્તિ છે કે જેના દ્વારા એને એ ખબર પડે કે આપણી ધંધાકીય એકમની જે કંઈ પણ
બાબત છે એ આટલી શા માટે છે? તો ICRA વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અને આ એજન્સીઓ દ્વારા પણ પ્રકાશિત હિસાબોનો ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ આગળ વધીએ. ગવર્મેન્ટ એટલે કે સરકાર. હવે એને તો હંમેશા જોતું જ હોય આપણી બધી વાતો, બરાબર છે. બહુ સમજાવવાની રિક્વાયરમેન્ટ નહીં પડે, તમને થોડો ઘણો તો ખ્યાલ હશે જ કે દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી સરકારની છે. સરકાર દ્વારા દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડવામાં આવે છે. આ નીતિઓના ઘડતર માટે પૂરતા પ્રમાણમાં સુસંગત માહિતીની જરૂરી પડે છે. બરાબર છે. આપણે આર્થિક નિર્ણયો પ્રધાનમંત્રીને લેવા હોય, મુખ્યમંત્રીને લેવા હોય, તો એના માટે થઈને આપણા ઉદ્યોગોની પરિસ્થિતિ શું છે ને તે એમને ખબર હોવી જોઈએ. કંપનીઓ દ્વારા હિસાબોમાં રજૂ કરેલ માહિતીનું એકત્રીકરણ કરીને તેનો ઉપયોગ દેશની નીતિઓ ઘડવામાં કરવામાં આવે છે. સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં આ હિસાબી માહિતી અગત્યની ભૂમિકા ભજવે છે. ઉપરની ચર્ચાના આધારે હિસાબી માહિતીના ઉપયોગ અંગેના ઉપયોગકર્તા ક્યાં છે, કયા કારણસર હિસાબી માહિતી ઉપયોગી છે અને વગેરે બાબતો જાણી શકાય છે. હિસાબી માહિતીના ઉપયોગની સીમાઓ વિસ્તરતી જાય છે, જે હિસાબી માહિતીનું મહત્ત્વ સમજાવે છે. અચ્છા, તમારે લોકોને આજે મેં 12 ટોટલ કરાવ્યા છે. એકી સાથે બચ્ચા તમારે વર્ક નથી કરવાનું. તમારે રોજના 5 જે છે એ ફેરબુકની અંદર લખી નાખજો. ખાસ કરીને પહેલાંથી હિસાબી પદ્ધતિના માહિતીના ઉપયોગકર્તાઓ જે છે એમાં સંચાલકો છે, ત્યારથી શેરહોલ્ડરો, સંભવિત શેરહોલ્ડરો, લેણદારો અને કર્મચારીઓ આજે લખી નાખજો. વેરા અધિકારી એટલે કે 6, 7, 8, 9 ને 10 એ આવતીકાલે. ઓર એલ્સ એક કામ કરો, 12 છે તો 6 લખી નાખો તમારી ફેરબુકની અંદર, બરાબર છે. એટલે 2 દિવસની અંદર તમારું વર્ક પૂરું થઈ જશે. તમને હું મારા હોમવર્ક માટે 2 દિવસ બેટા આપું છું. 2 દિવસની અંદર 6 + 6 કરીને લખી નાખજો. આવતીકાલે આપણે અહીંથી આગળ વધશું. હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે, બરાબર છે. એ બી આપણે સાથે સાથે જોતા જાશું. તો બને તો 2 દિવસમાં ન થઈ શકે એમ હોય ને 1 દિવસમાં થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે. મારા તરફથી તમને હું 2 દિવસ ગ્રેસ આપું છું. બને તો પૂરેપૂરું કરી નાખજો, બરાબર છે, આજના દિવસે, જેથી કરીને હવે આપણા ચેપ્ટરનો ભાગ બીજો ચાલુ થવા જઈ રહ્યો છે. આવતીકાલે મળીએ છીએ. ત્યાં સુધી તમે લોકો તમારું ધ્યાન રાખજો.